ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. બ્લોગ અમારો સ્ટાર્ટ થાય છે કિચનમાંથી, કેમ કે જો અહીંયા મમ્મી બનાવે છે તુરિયા અને મરચાંનો સંભારો બને છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. દાળ ભાત બનાવવા છે, ટીંડોરાનું શાક બનાવવાનું છે, ટીંડોરા બટેકાનું. દાળ ભાત માટે છે ને પાણી મૂકી દીધું છે. અને આજે તો અમારે લાઈટ નથી નહીં મમ્મી? ના હો, ગરમીની તો વાત ન પૂછો, એમાં લાઈટ નહીં, વાત જ ન પૂછો. લાઈટ નથી આજે અમારે, પણ અમે તો ઘરે ઇન્વર્ટર લગાવેલું છે, એટલે અમુક લાઈટ અને પંખા ચાલે. બધાને અમારા રૂમનો પંખો કે લાઈટ કશું નથી ચાલતું, અમારા બેડરૂમનું. બીજે બધે એક પંખા ને લાઈટ ને બધું ચાલે છે, એટલે સારું છે. નહીં તો આ ગરમીમાં ત્યારના અમે એ જ વિચારી છીએ કે આજે એના ઘરે નથી ઇન્વર્ટર, બધાને કેટલી ગરમી થશે. તો અમે અમારા સામેવાળાને નીચેવાળાને કીધું, આપણે જેને બંધુ એને, કે તમે તાર બપોરે આવી જજો, લાઈટ આવવાની છે પાછી 4 વાગે. મેસેજ તો એવા છે કે વહેલા આવી જાય તો સારું, બધા માટે સારું. બિચારા કેમ રહીએ કે ગરમી પાછી ઓણા હોય બારી પડે છે. ગરમી વધારે પડે છે ને બપોરે જ પાછા કેમ રહેવાય એવું થાય ને. જો અહીંયા છે ને તુરિયા મરચાંનો સંભારો બનાવી દીધો છે. આમાં મમ્મી શું શું નાખ્યું તમે? વઘારમાં શું નાખ્યું હતું? વઘારવામાં તો હિંગ, ખાલી હિંગ મૂકીને વઘાર્યો છે. પછી હળદર, ધાણા જીરું, હિંગ મૂકીને વઘાર્યો છે. પછી ચડી જાય ને કાચો પાકો, પછી એમાં હળદર, મીઠું, ધાણા જીરું અને મેથી, આ શેકેલી મેથીનો પાવડર છે એ નાખ્યો. મમ્મી સંભારા બધા મસ્ત મસ્ત બનાવે, મેથીવાળા. આમાં થોડીક ખાંડ નાખવાની ને, થોડીક ખાંડ નાખવાની એટલે થોડોક ટેસ્ટ સારો આવે. ટીંડોરા બટેકાનું શાક બને છે. અહીંયા ટીંડોરા બટેકાનું શાક બને છે. દાળ ઉકળવા મૂકી દીધી છે અને એક બાજુ ભાત થાય છે. હું ગરમીમાં એવું જ કરું, 3 બર્નર છે ને, એટલે 3 ઉપર એક વસ્તુ મૂકી દઉં, ફટાફટ થાય. ગરમીમાં અહીંયા ગેસ પાસે બહુ ના ઊભું રહેવું પડે એના માટે. અને મારા મમ્મી હોય ને તો પહેલાં દાળ બાફવા મૂકશે, પછી ભાત મૂકશે, પછી શાક વગાડશે. એટલે હું એમને એમ કહું કે સવારથી એટલું બધું વહેલા નહીં કરવાનું. 11 વાગ્યા પછી રસોડામાં જવાનું, 3 ગેસ એક સાથે ચાલુ કરો ને એટલે થઈ જ જાય રસોઈ. ખોટું ગરમીનું અહીંયા શું કરવા ઊભું રહેવાનું. એટલે આ તો મેં એમને બેસાડી દીધું ને એકદમ બેસી જાઉં. ખાલી સંભારો બનાવી દઉં, મમ્મીના હાથનો સંભારો મસ્ત હોય, એટલે સંભારો મેં કીધું તમે બનાવી દો, પછી મેં રસોડામાં આવતા નહીં. અને તૈયાર છે ટીંડોરા બટેકાનું શાક, તુરિયા મરચાંનો સંભારો, ભાત, દાળ ભાત, રોટી, ડુંગળી સમારી છે, અથાણું છે. આમાં શું છે મમ્મી? ભૂંગળા અને પાપડ. આ તો ઘણું બધું થઈ ગયું નહીં? ચલો જમી લઈએ. જો સાંજના 6:30 થયા છે, 6:30 હજી છે ને તાપ લાગે છે. કંટાળો આવે, બહુ તડકો પડતો હોય ને, ઘરમાં કરું છું એવું છે. અત્યારે મેં કીધું લાઈ થોડી વાર ગ્રુપ ખોલું. અને આ જો અમારે રાહીએ છે ને, જો આ છે ને મમ્મીએ થોડી કેરી સૂકવી હતી, તાજું અથાણું ખાવું હતું ને, એટલે જે બીજું તો બનાવવાનું બાકી છે, પણ આ તો મન થયું હતું ને એટલે એમાંય રાહી તો અડધી ખાઈ ગઈ. તો ડિનર બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અને ડિનરમાં બને છે સેવ ટમેટાનું શાક અને ભાખરી. સેવ ટમેટાનું શાક તૈયાર છે. આ પાછું થોડુંક વધારે સેવવાળું અલગથી બનાવ્યું છે. અને અહીંયા ભાખરી મસ્ત ગરમ ગરમ. ગરમી તો અત્યારે જ લાગે, સાંજે રસોઈ કરીએ ને એમાં જ. બપોરે વાંધો ન આવે, પણ સાંજે તો બહુ જ ગરમી લાગે. અમારે આર્મીમાં જવાનું છે, અત્યારથી પ્રેક્ટિસ ચાલુ છે. ડિનર કર્યું, ડિનર કરીને કામ પતાવી
ફ્રી થઈને હજી બેઠી જ છું. થોડી વાર પંખા નીચે બેસું પછી વોક કરવા જાઉં, કેમ કે ગરમી બહુ જ છે. અને રાહીને શું કહે તો ઘરમાં જ રમે છે. બપોર આખી ઘરે હતા. સારું થયું સવારે લાઇટ નહોતી ને ત્યારે તો એ બંને સૂતા જ રહ્યા. પપ્પાના રૂમમાં પંખો ચાલુ હતો ને એટલે 11 વાગ્યા સુધી, અને પછી તો લાઇટ આવી ગઈ હતી 11:30 પોણા 12 આવી ગઈ હતી ને. તો એવું હતું કે 4 વાગે આવવાની હતી, પણ 11:30 પોણા 12 થયા ને તે લાઇટ આવી ગઈ હતી. સવારના 7 વાગ્યાની ગઈ હતી. તો અમારે તો પંખા ચાલુ હતા એટલે વાંધો ના આવ્યો, પણ જેને ના હોય પંખા ચાલુ એ તો આ ગરમીમાં કેમ રહેવું એવું થઈ જાય. એટલી ગરમી પડે છે અત્યારે. તમે બધા કયા સિટીમાં છો, તમારે ત્યાં કેવી ગરમી પડે છે ને કોમેન્ટ કરજો. અમદાવાદમાં તો બહુ જ લાગે છે. ઘરમાં અમને વાંધો ના આવે, આપણે થોડી વાર રસોઈ બનાવીએ એટલી વાર જ લાગે, પણ બહાર ફરવાનું હોય જેનું કામ એવું હોય કે જેને બહાર કામ કર્યા વગર ચાલે જ નહીં તડકામાં, એ લોકોની તો હાલત ખરાબ થઈ જાય છે અત્યારે. જો અમારે જેઠાલાલ ચાલુ છે અને શ્લોક અને રાહી બંને રમે છે ઘરમાં એકલા એકલા. ને મમ્મી ને પપ્પા તો ગયા હતા અસ્મિતાબેનના ઘરે બેસવા, ત્યાંથી આવ્યા પછી ડિનર કરી. પપ્પા તો આંટો મારીને આવ્યા ને રૂમમાં જતા રહ્યા છે ગરમીના. મમ્મી ગયા છે, એ જાય છે ટેરેસ પર ચાલવા જાય છે, નીચે નથી જતા. નીચે જાય ને તો બધા બેઠા હોય ને તો વાતો કરવા બેસી જવાય, એટલે ટેરેસ ઉપર ચાલવા જાય છે. અને હું ને કેવી રહીશું બહાર. મને અહીંયા ચાલુ ન ગમે, એકને એક જગ્યાએ આમ ગોળ ગોળ ફરીને તો એટલું ચલાવી નહીં થાકી જવાય. એના કરતાં બહાર જઈએ ને તો જેટલું આપણે ચાલ્યું હોય એટલું પાછું તો ઘરે આવવાના જ છીએ, એટલે એમ થોડુંક વોક થાય અડધી કલાકનું. બાકી અહીંયા તો કંઈ ના થાય. કેમ શ્લોકો? કેવી ગરમી હતી નીચે તું ગયો હતો ત્યારે? પવન હતો આજે? નહોતા ગયા? હા નહીં, તમે લોકો 9th ફ્લોર ઉપર ગયા હતા ને? હા, તો અત્યારે જવું છે કે અહીંયા જ રમવું છે? અહીંયા રમવું છે? ઓકે. બગાસ આવે છે અત્યારમાં, તું સૂઈ જઈશ? હા, આ છોકરાઓ છે ને વેકેશન પડ્યું ને ત્યારના 12 વાગ્યા પહેલાં સૂતા નથી મારા બે ગટિયાઓ. સ્કૂલ ચાલુ થશે એટલે જોર પડશે? નહીં પડે? પડશે. રાત્રે 11 વાગે છે ને. શેની પાર્ટી ચાલે છે રાહી? હે? વોટરમેલનની પાર્ટી ચાલે છે ગરમીમાં. ઠંડુ ઠંડુ વોટર પાર્ટી એમ? ગરમીમાં ઠંડુ ઠંડુ વોટરમેલન ચાલે છે. મજા આવે નહીં રાહી? ચલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.